નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 પ્રકરણ નંબર 8 રાશિઓની તુલનાનો ભાગ 4 એનો અભ્યાસ કરીશું. આપણે ગઈ વખતે જોયું નફો ખોટ, મુદ્દલ મુદ્દત, વ્યાજનો દર, વ્યાજ મુદ્દલ, આ બધો આપણે અભ્યાસ કર્યો હતો. તો હવે આજે આપણે સ્વાધ્યાય 8.3 એના દાખલા એ જે આપણે અભ્યાસ કર્યો હતો ગઈ વખતે એનો હવે દાખલા આપણે જોઈશું. તો જોઈએ આપણે સ્વાધ્યાય 8.3 એનો દાખલા નંબર 1. નીચેના વાક્યો પરથી નફો ખોટ શોધો. નીચેના વાક્યો પરથી નફો ખોટ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો. નીચેના વાક્યો પરથી નફો ખોટ શોધવાનો પહેલા અને એના ઉપરથી પછી નફાની ટકાવારી અથવા તો ખોટ ગઈ હોય તો ખોટની ટકાવારી શોધો. જોઈએ આપણે એમાં એ આપેલું એ બગીચામાં વપરાતી કાતર રૂપિયા 250 ખરીદી અને તેને રૂપિયા 325 વેચી. 250 ખરીદી અને તેને રૂપિયા 325 વેચી. આપણે દાખલો જોઈએ તો બગીચામાં વપરાતી કાતર રૂપિયા 250 ખરીદી અને રૂપિયા 325 વેચી. પહેલાં આપણે શોધીશું નફો કે ખોટ. ચલો અહીંયા આપણે લખીશું પહેલાં કાતર રૂપિયા 250 ખરીદી એટલે ખરીદ કિંમત કે મૂળ કિંમત જે કહેવું હોય રૂપિયા 250 અને 325 વેચી એટલે વેચાણ કિંમત બરાબર રૂપિયા 325. હવે આપણે જોઈએ હવે મૂળ કિંમત 250 ને વેચાણ કિંમત 325. તો અહીંયા મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે. મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય. આપણે આગળ જોયું હતું કે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે એટલે શું થશે? નફો થશે. તો અહીંયા માટે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. કારણ કે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય. નફો બરાબર વેકી માઇનસ મૂકી. તો વેચાણ કિંમત કેટલી છે? 325. મૂળ કિંમત છે 250. ચલો બાદ બાકી કરીએ. 5 12માંથી 5 જાય તો 7 0 એટલે 75 રૂપિયા. નફો કેટલા આવશે? 75 રૂપિયા. નફો 75 રૂપિયા આવ્યો. હવે આપણે જોઈએ નફાની ટકાવારી અને ખોટની ટકાવારી. તો એમાં આપણે નફો થયો હોય તો નફાની ટકાવારી શોધીશું. તો નફાની ટકાવારી બરાબર અથવા નફો ટકામાં બરાબર નફો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. ચલો નફો કેટલો આવ્યો હોય? 75. મૂળ કિંમત કેટલી છે? 250 અને ગુણ્યા 100. 0 0 ઉડી ગયા. 25 તરી 75 એટલે 10 તરી 30% નફો. કેટલા ટકા નફો આવ્યો? 30% નફો થાય છે. તો આ રીતે તમે સરળતાથી દાખલો ગણી શકો. હવે ત્યારબાદ એક આપણે બીજો દાખલો જોઈએ.
બી એક ફ્રીજ રૂપિયા 12,000 ખરીદ્યું અને રૂપિયા 13,500 વેચ્યું. જોઈએ આપણે દાખલો. એક ફ્રીજ રૂપિયા 12,000 ખરીદ્યું અને રૂપિયા 13,500 વેચ્યું. તો જોઈએ આપણે શું થશે. 1200 ખરીદ્યું અને 13,500 વેચ્યું. તો અહીંયા પણ આપણે જોઈએ ખરીદ્યું એટલે ખરીદ કિંમત કે મૂળ કિંમત રૂપિયા 12,000 અને વેચ્યું એટલે વેચાણ કિંમત બરાબર રૂપિયા 13,500. અહીંયા તમે જોઈ શકો મૂળ કિંમત કરતાં અહીંયા પણ વેચાણ કિંમત વધારે છે. તો મૂળ કિંમત કરતાં 12,000 અને 13,500, તો મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોવાથી નફો થાય. તો અહીંયા પણ નફો થશે. માટે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત કેટલી 13,500 માઇનસ મૂળ કિંમત એટલે 12,000. તો અહીંયા તમે જુઓ 500 3માંથી 2 જાય તો 1 1,500 રૂપિયા નફો થશે. નફો કેટલો આવશે 1,500 રૂપિયા. તો 1,500 રૂપિયા નફો આવ્યો. હવે જોઈએ આપણે નફાના ટકા. તો નફો ટકામાં બરાબર નફો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. ચલો નફો કેટલો આવ્યો 1,500 છેદમાં મૂળ કિંમત મૂકી 12,000 ગુણ્યા 100. 0 0 ઉડી ગયા. 15 × 8 120. 8 અહીંયા આવશે 25 × 100 અને 4 × 8 એટલે 25/2 એટલે 12.5% નફો થશે. અહીંયા 2 શૂન્ય ઉડી ગયા. વધ્યા 120 એટલે 15 × 8 120 એટલે 8 વધ્યા. 25 × 100 એટલે 4 અને 4 × 8 એટલે 4 4 ઉડી ગયા એટલે 25/2 એટલે 12.5% નફો થશે. તો આ રીતે તમે દાખલો ગણી શકો. ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ. ત્યારબાદ આપણે બીજા દાખલા જોઈએ નવા. દાખલા નંબર 2. નીચેના આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો. નીચે આપેલા ગુણોત્તરોના પદોને ટકાવારીમાં બદલો. એમાં A 3:1. હવે આપણે જોઈએ નીચે આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો. આ ગુણોત્તર આપેલો હોય 3:1. તો એ ગુણોત્તરના પદોને ટકાવારીમાં ફેરવવાનું. આને શું ફેરવવાનું? આ પદને ટકાવારીમાં ફેરવવાનું. તો અહીંયા આપેલા આપણે શું કરીશું? જે ગુણોત્તરના પદો હશે ને એટલે કે 3 અને 1 એ બંનેનો પહેલાં સરવાળો કરીશું. ગુણોત્તરના પદોનો સરવાળો કરીશું. ત્યારબાદ એક એક પદ લઈ અને ટકાવારી શોધીશું. જોઈએ આપણે. તો અહીંયા લખીશું ગુણોત્તરના પદોનો સરવાળો બરાબર
3 વત્તા 1 એટલે કેટલા થશે 4. આ બંનેનો સરવાળો કરી દેવાનો, ગુણોત્તરના પદોનો સરવાળો. એટલે આ ગુણોત્તરે એના પદ કહેવાય, આ બંને પદ. તો ગુણોત્તરે એનો શું કરી દીધો આપણે સરવાળો, એટલે 3 વત્તા 1 એટલે 4. ચલો પહેલું સ્ટેપ ખબર પડી ગઈ. હવે એને ટકાવારીમાં બદલવાનું હોય તો આપણે પહેલા પદની ટકાવારી અને બીજા પદની ટકાવારી શોધીશું. તો અહીંયા લખીશું ગુણોત્તરના પહેલા પદની ટકાવારી બરાબર પહેલું પદ એટલે 3. સમજો, પહેલું પદ એટલે 3, પહેલા પદની ટકાવારી, પહેલું પદ એટલે 3 એની ટકાવારી. હવે છેદમાં કેટલા લખવાના, ટોટલ જે આવે ને એ લખવાના. છેદમાં આ 3 અને 1 નો સરવાળો કર્યો એટલે 4 એ છેદમાં લખવાનું, ટકાવારી શોધવી એટલે 100. ચલો 25 ચોક 100, 25 તરી 75%. બરાબર. ત્યારબાદ બીજા પદની ગુણોત્તરના બીજા પદની ટકાવારી. ચલો બીજું પદ એટલે 1 છેદમાં ટોટલ કેટલા 4 ગુણ્યા 100, 25 ચોક 100, 25 એકા 25%. આ રીતે તમે દાખલો ગણી શકો. બીજો એક દાખલો જોઈએ આવના જેવો જ. બી 2:3:5, 2:3:5. તો જોઈએ આપણે. તો અહીંયા પણ ગુણોત્તરના પદોનો સરવાળો જોઈશું. ગુણોત્તરના પદોનો સરવાળો 2 વત્તા 3 વત્તા 5. તો 2 ને 3 5, 5 ને 5 10. કેટલા થશે 10 થશે. 2 વત્તા 3 વત્તા 5 એટલે 5 ને 3 8 ને 2 10. ગુણોત્તરના પદોનો સરવાળો કરી દેવાનો પહેલા. પછી એવી રીતે ત્રણ પદ હશે અહીંયા 1 2 ને 3. તો ત્રણેયની આપણે ટકાવારી શોધીશું. તો પહેલા લખીશું ગુણોત્તરના પ્રથમ પદની ટકાવારી બરાબર, ચલો પ્રથમ પદ કયું હે 2 છેદમાં 10 ગુણ્યા 100. ચલો 0 0 ઉડી ગયા, 10 દુ 20%. બરાબર. ત્યારબાદ બીજું પદ ગુણોત્તરના બીજા પદની ટકાવારી બરાબર, ચાલો બીજું પદ કયું 3 છેદમાં ટોટલ 10 અને ગુણ્યા 100. 0 0 ઉડી ગયા, 10 તરી 30%. અને છેલ્લું ગુણોત્તરના ત્રીજા પદની ટકાવારી બરાબર, ચલો ત્રીજું પદ કયું 5 છેદમાં ટોટલ કેટલું પદોનો સરવાળો 10 ગુણ્યા 100. 0 0 ઉડી ગયા, 10 50 50%. તો આ રીતે તમે સરળતાથી દાખલો ગણી શકો. ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલી શકો. બદલવાના બદલે આપણે પહેલાં શું કરવાનું, બધાના જે પદો હોય ગુણોત્તરના જે પદો હોય બધાનો સરવાળો કરી દેવાનો અને પછી એક એક પદનું આપણે ટકાવારી શોધવાની. ત્યારબાદ આપણે બીજા દાખલા જોઈએ. એક શહેરની વસ્તી
25,000 માંથી ઘટીને 24,500 થઈ તો ઘટાડાની ટકાવારી શોધો. ઘટાડાની ટકાવારી શોધો. તો જોઈએ આપણે એક શહેરની વસ્તી 25,000 માંથી ઘટીને 24,500 થઈ તો ઘટાડાની ટકાવારી શોધવાની. તો જોઈએ આપણે તો કુલ વસ્તી કેટલી આપીએ તમે જુઓ 25,000. કુલ વસ્તી આપણને આપીએ 25. એક શહેરની વસ્તી 25,000 માંથી ઘટીને 24,500 થઈ તો કુલ વસ્તી કેટલી છે 25,000. કેટલી 25,000. હવે એમાંથી ઘટીને કેટલી થઈ 24,500. તો ઘટેલી વસ્તી 24,500. તો ઘટાડાની ટકાવારી શોધો. તો કેટલો ઘટાડો થયો એ ઘટાડાની ટકાવારી શોધવાની. તો કેટલો ઘટાડો થયો તો ઘટાડો બરાબર કેટલો ઘટાડો થયો તો 25,000 માઇનસ 24,500 તો કેટલો થશે 500 થશે. ધ્યાન રાખજો શહેરની વસ્તી 25,000 માંથી ઘટીને 24,500 થઈ તો કુલ વસ્તી હતી 25,000. ઘટેલી વસ્તી કેટલી થઈ 24,500. તો ઘટાડાની ટકાવારી શોધવાની. તો ઘટાડાની ટકાવારી શોધવા માટે પહેલા કેટલો ઘટાડો થયો એ પહેલા શોધવો પડે. તો ઘટાડો બરાબર 25,000 માંથી 24,500 બાદ કરીએ એટલે 500 ઘટાડો થયો. બરાબર. હવે જોઈશું માટે ઘટાડાની ટકાવારી બરાબર તો ઘટાડાની ટકાવારી બરાબર જે ઘટાડો થયો હોય એ છેદમાં કુલ વસ્તી એટલે 25,000 અને ગુણ્યા 100. ચલો અહીંયા 2 શૂન્ય ઉડી ગયા 0 0 0 0 ઉડી ગયા 25 દુ 50 એટલે 2% ઘટાડો થયો. 2% શું થયો ઘટાડો થયો. તો આ રીતે તમે સરળતાથી દાખલો ગણી શકો. ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલો હવે જોઈએ દાખલા નંબર 5. મેં એક ટીવી ₹10,000 માં ખરીદ્યું અને 20% નફો મેળવીને વેચી દીધું તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે. તો જોઈએ આપણે મેં એક ટીવી ₹10,000 માં ખરીદ્યું અને 20% નફો મેળવી તે વેચી દીધું તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે. મેં એક ટીવી 10,000 માં ખરીદ્યું 20% નફો મેળવીને વેચી દીધું તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે. તો જોઈએ આપણે તો અહીંયા તમે જુઓ મેં એક ટીવી ₹10,000 માં ખરીદ્યું એટલે ખરીદ કિંમત
ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત રૂપિયા 10,000. 20% નફો, નફો બરાબર 20%. વેચી દીધું, 20% નફો મળ્યો, વેચી દીધું. તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? તો અહીંયા આપણે વેચાણ કિંમત બરાબર 100, નફો કેટલો 20 એટલે ઉમેરવાના. વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો. આપણે આગળ સૂત્ર જોયું હતું, મૂળ વેચાણ કિંમત બરાબર મૂકી વત્તા નફો. તો મૂકી વત્તા નફો થાય એટલે પ્લસ કરવાના, બરાબર 120 રૂપિયા વેચાણ કિંમત. તો અહીંયા શું લખ્યું? વેચવાથી કેટલા રૂપિયા મળશે? તો અહીંયા તમે જુઓ, વેચી દીધો, મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? તો આ વેચાણ કિંમત જે 120 એ રૂપિયા 100ની મૂળ કિંમત ઉપર આવી. રૂપિયા 100ની મૂળ કિંમત ઉપર વેચાણ કિંમત કેટલી? 120. બરાબર. અહીંયા વેચાણ કિંમત 100 વત્તા 20 બરાબર 120 આવ્યા. તો કઈ રીતે? તો વેચાણ કિંમત બરાબર મૂકી વત્તા નફો. મૂળ કિંમત આપણે ધારી 100, અહીંયા 100 એ મૂળ કિંમત આપણે ધારેલી છે. બરાબર. અને વત્તા 20 રૂપિયા, 20% નફો એટલે 20 રૂપિયા, એટલે 100 વત્તા 20 એટલે 120. એટલે જ્યારે નફો થયો હોય ત્યારે પ્લસ કરવાના, જ્યારે ખોટ ગઈ હોય ત્યારે માઇનસ કરવાના. તો અહીંયા 100 વત્તા 20 એટલે 120. તો અહીંયા 120 રૂપિયા અહીંયા વેચાણ કિંમત આવી, એ રૂપિયા 100ની મૂળ કિંમત ઉપર આવી. તો અહીંયા લખીશું રૂપિયા 100ની ખરીદ કિંમત પર વેચાણ કિંમત બરાબર રૂપિયા 120 માટે રૂપિયા કેટલી ખરીદ કિંમત હે? 100ની ખરીદ, 100 રૂપિયાની ખરીદી ઉપર વેચાણ કિંમત 120 હોય, વેચાણ કિંમત બરાબર 120. એ 120 એ રૂપિયા 100ની ખરીદી ઉપર આવે. તો 10,000ની ખરીદી ઉપર કેટલી આવશે? તો 10,000ની ખરીદ કિંમત પર વેચાણ કિંમત બરાબર કેટલા? તો 10,000 ગુણ્યા 120 છેદમાં 100. ચલો 2 શૂન્ય ઉડી ગયા. તો અહીંયા આવશે 12 એકા 12 અને પાછળ 3 મીંડા. 12 1 0 2 ને 3 એટલે 12,000 રૂપિયા વેચાણ કિંમત આવશે. એટલે ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળે? તો ટીવી જે 20% નફો થયો એમાં ટીવી વેચવાથી એને 12,000 રૂપિયા મળશે. કેટલા રૂપિયા મળશે? 12,000 રૂપિયા મળશે. તો આ રીતે તમે દાખલો ગણી શકો. ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 6. જુહીએ એક વોશિંગ મશીન રૂપિયા 13,500 માં વેચ્યું. તેને 20% ખોટ ગઈ. તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? કેટલા રૂપિયામાં જુએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? જોઈએ દાખલો આપણે. તો અહીંયા જોઈએ,
જુહીએ એક વોશિંગ મશીન રૂપિયા 13,500 વેચ્યું. વેચ્યું, ખરીદ્યું નથી અહીંયા, વેચ્યું, અને એ પાછળ 20% ખોટ ખાઈને. તો એને વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? એટલે ખરીદ કિંમત શોધવાની. તો અહીંયા આપણે જોઈએ વેચાણ કિંમત બરાબર રૂપિયા 13,500, ખોટ બરાબર 20%. તો વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યો? ખરીદ કિંમત શોધવાની. તો અહીંયા જોઈએ વેચાણ કિંમત બરાબર 100 માઇનસ 20. ખોટ હોય આપણે માઇનસ કરતા હતા. વેચાણ કિંમતના સૂત્રમાં તમે જો મૂકી વત્તા નફો હોય તો પ્લસ કરવાનું, અને ખોટ હોય તો માઇનસ. તો 100 માઇનસ 20 એટલે કેટલા થશે? 80 રૂપિયા. 80 રૂપિયા. તો 80ની વેચાણ કિંમત ઉપર રૂપિયા 80ની વેચાણ કિંમત ઉપર ખરીદ કિંમત 100 રૂપિયા કહેવાય. કેટલી? રૂપિયા 80ની વેચાણ કિંમત ઉપર ખરીદ કિંમત 100 રૂપિયા કહેવાય. 80 રૂપિયાની વેચાણ કિંમત ઉપર ખરીદ કિંમત 100 રૂપિયા કહેવાય. તો અહીંયા વેચાણ કિંમત કેટલી? 13,500 ઉપર ખરીદ કિંમત કેટલી? તો જોઈએ આપણે રૂપિયા 80ની વેકી પર ખકી બરાબર રૂપિયા 100. આ 100 ધારે આપણે માટે રૂપિયા 13,500ની વેચાણ કિંમત પર ખકી એટલે કે ખરીદ કિંમત કેટલા? તો 13,500 ગુણ્યા 100/80. ચલો 0 ઉડી ગયા, 5 દુ 10 અને 4 દુ 8 એટલે 2 ઉડી ગયા. હવે 13,500/4 13,500 ને આપણે 4 વડે ભાગીએ તો જોઈએ 13,500/4 4 તરી 12, 1 15, 4 તરી 12 30, 4 સીતા 28, 2 20, 4 પંચા 20. તો 33,75. તો આનો ભાગાકાર 13,500 ભાગ્યા 13,500/4 એનો ગુણાકાર થશે, એનો ભાગાકાર થશે 33,75. તો જોઈએ તો આ બંનેનો ભાગાકાર કેટલો આવ્યો? 33,75 ગુણ્યા 5 બાકી હજી 5. તો 33,75 ગુણ્યા 5, 5 ગુણ્યા 5 એટલે 25નો પાંચડો વધી 2, 5 સીતા 35 ને 2 37, 37 વધી 3, 5 તરી 15, 15 ને 3 18નો આઠડો વધી 1, 5 તરી 15 ને 1 16, 16,875 રૂપિયા આવશે. કેટલા આવશે? 16,875 રૂપિયા. 16,875માં વોશિંગ મશીન ખરીદ્યું હશે. માટે જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? રૂપિયા 16,875માં ખરીદ્યું હશે. તો આ રીતે તમે દાખલો ગણી શકો. હવે આગળ દાખલા નંબર 9. નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. એમાં એ આપણે જોઈએ મુદ્દલ બરાબર રૂપિયા 12,000, પછી આપેલું है વાર્ષિક વ્યાજનો દર 12%. કેટલા ટકા? 12%. તો જોઈએ આપણે તો અહીંયા
મુદ્દલ આપ્યો 12,000 અને વાર્ષિક વ્યાજનો દર આપ્યો 12,000 અને વાર્ષિક વ્યાજનો દર આપ્યો 12%. તો જોઈએ આપણે તો શું શોધવાનું? વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ એટલે કે રાસ. મુદ્દલ અને વ્યાજનો સરવાળો એટલે વ્યાજ મુદ્દલ કહેવાય અથવા તો રાસ કહેવાય. તો આપણે પહેલા શોધીએ પી. પી એટલે મુદ્દલ. મુદ્દલ એટલે એને કહેવાય પી બરાબર રૂપિયા 12,000. વાર્ષિક વ્યાજનો દર. વ્યાજનો દર એટલે વ્યાજનો દર એટલે એને કહેવાય આર, જે હંમેશા ટકામાં જ હોય એટલે 12%. અને ટી. ટી એટલે અહીંયા આપી દીધું હોય 3 વર્ષ. મુદ્દત. મુદ્દત એટલે સમય એટલે ટી. ટી બરાબર 3 વર્ષ. તો અહીંયા આપણે સાદું વ્યાજ શોધીએ અને ત્યારબાદ વ્યાજ શોધ્યા બાદ આપણને વ્યાજ મુદ્દલ મળે. કારણ કે મુદ્દલ અને વ્યાજનો સરવાળો. મુદ્દલ તો તમને આપી દીધું છે પણ વ્યાજ આપ્યું નથી. વ્યાજ મુદ્દલ એટલે શું કહેવાય પહેલા સમજો. મુદ્દલ અને વ્યાજના સરવાળાને. મુદ્દલ તો તમને આપી દીધી અહીંયા પણ વ્યાજ નથી આપ્યું એટલે વ્યાજ શોધવું પડે અને ત્યારબાદ આપણે વ્યાજ મુદ્દલ શોધીશું. તો જોઈએ તો પહેલા આપણે વ્યાજ શોધીએ એટલે આઈ બરાબર PRT છેદમાં 100. ચલો પી એટલે 12,000, આર એટલે 12, ટી એટલે 3 છેદમાં 100. 2 શૂન્ય ઉડી ગયા. વધ્યો ઘટ્યો જવાબ 12 ગુણ્યા 12 એટલે 144 ગુણ્યા 3. 144 ગુણ્યા 3. 4 તરી 12 વધી 1, 4 તરી 12 ને 1 નો તગડો વધી 1, 3 એકા 3 ને 1 4 એટલે કેટલો આવશે? 4,320. કેટલા આવશે? 12,000 है कि 1200 है? 12,000 છે. 12,000. તો અહીંયા આવશે 4,320 રૂપિયા. 4,320 રૂપિયા વ્યાજ આવ્યું. હવે આગળ આ શું આવ્યું? વ્યાજ આવ્યું આપણને. આ શું મળ્યું? વ્યાજ રૂપિયા 4,320. હવે જોઈએ આપણે વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. ચલો મુદ્દલ કેટલું હે? મુદ્દલ હે 12,000 રૂપિયા અને મુદ્દલ 12,000 રૂપિયા અને વ્યાજ 4,320. જોઈએ તો મુદ્દલ 12,000 પ્લસ વ્યાજ 4,320. તો જોઈએ 320 અને 4 ને 2 6 અને 1 16,320 રૂપિયા વ્યાજ મુદ્દલ આવ્યું. તો વ્યાજ મુદ્દલ બરાબર 16,320. કેટલા આવ્યા? 16,320. તો આ રીતે દાખલો આપણે ગણી શકીએ. પહેલાં વ્યાજ શોધવાનું. વ્યાજ શોધ્યા બાદ મુદ્દલ આપેલું હોય, મુદ્દલ અને વ્યાજનો સરવાળો કરીએ એટલે વ્યાજ મુદ્દલ મળે. ત્યારબાદ એના પછીનો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 10. રૂપિયા 56,000નું કેટલા ટકા વ્યાજ દરે
2 વર્ષનું વ્યાજ ₹280 થાય જોઈએ દાખલો તો અહીંયા એવું કીધું ₹56,000નું એટલે અહીંયા મુદ્દલ આપી દીધી તમને 56,000 મુદ્દલ એટલે રકમ તો અહીંયા ₹56,000 એ મુદ્દલ આપીએ તમને કેટલા ટકા ટકા આપણને કીધા નથી એટલે કેટલા ટકા કીધું આપણને કેટલા ટકા એટલે આર આર એટલે વ્યાજનો દર એ હંમેશા ટકામાં જ હોય જે આપેલો નથી એટલે આર શોધવાના વ્યાજના દરે 2 વર્ષનું ટી બરાબર મુદ્દત આપી દીધી એ 2 વર્ષ વ્યાજ પણ આપી દીધું 280 તો આપણને આર શોધવાનું કીધું તો આર જોઈએ આપણે તો અહીંયા પી બરાબર ₹56,000 મુદ્દલ એટલે રકમ એટલે પી 56,000 કેટલા ટકા ટકા એટલે આર આર આપણે શોધવાના વ્યાજના દરે 2 વર્ષનું ટી બરાબર 2 વર્ષ બરાબર અને આઈ બરાબર 280 હવે આપણે જોઈએ તો સૂત્ર આપણને ખબર હે આર બરાબર આપણે આગળ જોયું હતું આગળ ગયા પાર્ટ 3 ભાગ 3 એમાં આપણે સૂત્રો લખ્યા હતા વ્યાજના દરનું આર બરાબર 100 આઈ છેદમાં પી ટી તો 100 આઈ એટલે 280 પી એટલે 56,000 અને ટી એટલે 2 વર્ષ બરાબર ચલો અહીંયા જુઓ 2 શૂન્ય આ 2 શૂન્ય 1 શૂન્ય 1 શૂન્ય 2 શૂન્ય ઉડી ગયા 1 શૂન્ય 28 દુ 56 એટલે વધ્યા ઉપર કશું નહીં વધ્યું એટલે 1 ને છેદમાં 4 1 ભાગ્યા 4 એટલે એમ કહેવાય 0.25% બરાબર 0.25% 1 ભાગ્યા 4% 1 ભાગ્યા 4% કહો કે 0.25 કો બંને એક જ કે પણ અંશ અને છેદ આપેલો એટલે એને આપણે મિશ્ર સંખ્યા અપૂર્ણાંકમાં ફેરવી દીધું 0.25% બરાબર ત્યારબાદ આપણે છેલ્લો દાખલો જોઈએ હવે જોઈએ છેલ્લો દાખલો દાખલા નંબર 11 જો મીના તેણે વ્યાજે લીધેલ જો મીના તેણે વ્યાજે લીધેલ અમુક રકમનું વાર્ષિક 9% ના દરે 1 વર્ષનું વ્યાજ ₹45 ચૂકવતી હોય તો તેણે વ્યાજે લીધેલ રકમ શોધો તેણે વ્યાજે લીધેલ રકમ શોધો તો જોઈએ આપણે દાખલો હવે આ દાખલાની અંદર આપણે જોઈએ મીનાએ તેણે વ્યાજે લીધેલ અમુક રકમ એટલે અહીંયા અમુક રકમ એટલે આપણે પી કહીએ પી એટલે કે મુદ્દલ જે આપણને અમુક રકમનું કીધું એટલે આપી નથી એટલે અહીંયા પી શોધવાના સમજો વ્યાજે લીધેલ અમુક રકમ એટલે પી કહેવાય મુદ્દલ કહેવાય જે આપણને આપી નથી
એટલે રકમ માટે પી શોધવાનું હોય વાર્ષિક 9% દરે આર બરાબર 9%, એક વર્ષનું ટી બરાબર 1 વર્ષ, વ્યાજ રૂપિયા 45 એટલે આઈ બરાબર રૂપિયા 45, તો વ્યાજે લીધેલ રકમ શોધો, રકમ એટલે પી, બરાબર, જે આપણે શોધવાનું જ છે. તો આપણે સૂત્ર બી ખબર આપણને, પી બરાબર 100i છેદમાં આરટી. ચલો 100 આઈની જગ્યાએ 45, આઈની જગ્યાએ 45, આરની જગ્યાએ 9 અને ટીની જગ્યાએ 1. 9 × 45 ને 100 × 5 એટલે 500 રૂપિયા આપણને રકમ મળી. એટલે પી બરાબર 500 રૂપિયા. તો આ રીતે તમે સરળતાથી દાખલા ગણી શકો. આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરી. નમસ્કાર.